મારું મટી જાય, બધા તું તારું થઈ જાય. ઊંધમાં એની જગ્યા જો પરિકૃષ્ણ ઊંધમાં એની જગ્યાથી તારું જ્ઞાનનો રૂપ થતું. અને બોધ મળવા પછી સુખદેવ સંપૂર્ણ બોધ કર્યો અને આત્માના જ્ઞાન પછી આ વાત તૂટી ગઈ. શરીરનો ભાગ છૂટી ગયો. પછી પૂછ્યું, એ પરીક્ષા અમે કાળ આવે છે નાગ આવે તમને દહ તો ભય છે? પછી કે એક તો નહીં પણ અમારા કેસ એટલા તક્ષક આવે તમને કોઈ ભય નથી. મારા હરીને કોઈ લાગણ કરે મને દહે એવી જગ્યા જ નથી. મારા દેખની રીતે થઈ. પછી કે તમારી સેવા કોણ કરે? હા પૂછ્યું છે પરીક્ષા. અરે સુખદેવ તો કે આ સૂર્ય મને પ્રકાશ આલવા પડશે મશાલ થાય. બીજું તો કે આ પવન વાયરા જોડે. બીજું કઈ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. ચોથું પાણીના કુંભ પર હિલાથી બધા જડ દે. ધરતી માતા પથોડું પાથરી આ દિશાઓ ગુજાર કરી રહી છે. અન્નદેવ બધા રક્ષા કરી રહ્યા છે. પછી કે આટલું બધું તમારે કોઈ શંકા નથી કે કોઈ નથી, કોઈ ભય નથી કે બસ આ દેહ જતો રહે એનો હોવર હો રહે તો મને કોઈ હોની નથી. અને આજે જતો રહે પડી જાય તો કોઈ મળી નથી નુકસાન એવા સ્વભાવમાં આવી જાય. એવું જ્ઞાની પુરુષોનો માર્ગ આપણે જોઈએ. રામજી બાપાનો જો ખેતરના એ ગજેની કેવી રીતે રહેતા. આપણે બધા છે કે મહાપુરુષોનો જીવન ચરિત્રો યાદ કરીએ તો આપણને ખ્યાલ આવે આપણા ભક્તિ કરીએ છીએ મહાપુરુષો ભજનનું નામ કહેવાય. ભગવાનની ભક્તિ કરતા કરતા જીવનું જીવ પણ મટી જાય, શિવ સ્વરૂપ થઈ જાય. પેલા એક ભજનમાં કીધું પ્રીતમનું ભજન છે જીવ મટીને શિવ થઈ જાય. ભમરીની અરે પિયળની ભમરી થઈ જાય. કેવું થઈ જાય? આપણે જે આ જીવરૂપું છીએ, આ દેહરૂપું ફરીએ છીએ, આ દેહ બાબા મટીમાં ચેતન જીવ છે આત્મા પરમાત્મા સ્વરૂપ છે. મોક્ષમાં છે એ જ્ઞાનની નેકળી. અને એ રામજી બાપુની એ સ્થિતિમાં હતા ખેતરમાં એટલા નિર્ભય હતા. ઓજવાય જઈને મકાન નાખ્યા, ઉદરો સારું ઘરમાં પાણી મુકાવે, બાજરી મુકાવે. આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની મુનાય. બાજુનો સહેજ પેન્ટિંગ શબ્દ. આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાળની. મટી જ હોય થયો ક્યાં તો આખા વિશ્વમાં ફરક હોય. જો હું પણ હોય તો બધા કટકા હોય. હું પણ મરી જઉં હમન તું દફતર જો આ જગ્યા તો ભગવાન ના લી ઊંધમાં લીટી ફઈ નાખીને જો તમે બેઠા આખું વિશ્વ તમારા સમજ બધામાં એ પરમાત્મા આખું વિશ્વ બધું તમારું એવું એકાગ્ર ભાવ થઈ જાય. ભગવાન કૃપાળુ દેવી વાતો તમે યાદ કરો. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મા સ્વરૂપ નિર્વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ થાય જ નહીં એવો અખંડ સ્વરૂપ. દેહના અને આત્માદેવના ત્રણ કાળમાં સંબંધ નથી એવો આત્માદેવ પ્રગટ. તેઓ કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી જો વર્તી બહી નિજ ભાવમાં થયો કરતા તો એવો એકદમ જો તમે આ બધું કરો છો એ જો ક્રિયા એકલી કર કર્યો બાળવું છે એ વ્યવહાર ભક્તિ છે. એ કરો એ મન શુદ્ધ કરવા. પણ એના હાથી જે આ મુખ્ય વસ્તુ છે એ જો હૃદયમાં નહીં દાખલ કરો તો પેલું તો પેટ ભરવાની વિદ્યા એવું છે એમાં ફૂલ બંધાય. પણ જે તમારે ને અમારે હમણાંપુરમાં જવું છે કે ભવમુક્ત થવું છે કે હાજર રાગ અને કશાય મટી જઈને આત્માની ભગવાન શાંતિનો સાગર, ગુણોનો ભંડાર, અનંત જ્યોતિમય પરમાત્મા, રામજી બાપુ, નાથુ બાપુ, આગળના દેવ, પ્રહલાદ, ધનવાદ, ધર્મરાજા, પરીક્ષિત, જનકરાજા, અમરીશ, ભોજરાજા, આ બધા આગળના મહાવીર, ઋષભદેવ, વર્તરાજા અને ઋષભદેવ આ બધા થયા. એનું નામ ક્યાં કીધું તો આપણા જીવનનું પરમાણુ હરિચંદ્ર, નળરાજા અને દમયંતી
બિરાજાન સુકુમાર લાખો લોયણ લીલમ ચિલનસીન ચંદનબાળા મૃગાવતી કર્મોબાઈ મીરોબાઈ ચૌરીબાઈ આ બધા માતાઓમાં અને પુરુષોમાં એવા પુરુષોના નામ લેવો તમારા તમે શાંતિ આવી જાય રાગ દ્વેષ પટી જાય નામ લઈ અને એના ગુણ જુઓ હું સ્થિતિમાં રહ્યા તુકારો જો આમાં માર કરતા હોય ક્ષમા કરી છે એના ગુણ જો જોઈએ તો આપણને ખેતા આવી જાય આપણે એક નકલી ચીજમાં ઊંડમાં રૂપિયાની ગોઠવીને બેસી ગયા છીએ એટલે આપણને અસ્થિરતા છે પણ જ્ઞાની પુરુષોની ભૂમિકા જે છે ક્ષણ અસ્થિરતા અને વિભાવિત મોહ એક એનામાંથી ગયા તે અનુભવી બાહ્ય ધમ અભ્યંતરે ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ રામજી બાપુ નાની બાપુને હતા બાહ્ય અભ્યંતર ગ્રંથિ જ નથી એ જો તો ભગવાનનો દને રાત્રિ હોજે સવારે બરસ શાક ગમતો હોય આ દેશમાં હોય બીજા દેશમાં હોય પણ એ જો સૂર્ય ચંદ્રની ગતિ નથી એવી સ્થિતિમાં એ ઉતારે એક મહાત્મા હતા અને એના શિષ્યો હતા પછી ચા બહાર બેઠેલા દત્ત વિક્રમ છો એટલે ચા તૂટી પડવાના બે પેલા બધા નાહી ગયા અને પેલા મહાત્મા હતા એ અંતર્ગત એ નાઠા તો ખરા શું થઈ ગયા કઈ ભાગને તૂટને બનને બગડને જાય ને આવાને એવા સ્વરૂપો લીધું પછી ચા બધું કોઈ ન પડ્યું પછી પાછા બધા ભેગા થયા પછી વિગત કરવાની બધા નાખી ગયા ને ગુરુ મહારાજ તમે શેમ ના નાઠા કેવું એના આટલું તૂટતો તમે નાઠા હું એના આટલું હતો ફરી એવી જગ્યા હું જતો રહો રાત સૂર્ય ને ચંદ્રની જેની જગ્યા નથી ને ભાગ તૂટે ને બને બગડે ને એવું કામ ઉપાડી નાખ્યું એ વાગો પહેરી ગયું અને કેટલા ભેદા આવી જાય તો ઘરથી કમતો પણ બી ન મળી જવાના હતા એ મહાપુરુષની જે શેર છે એ અંતરાત્મા આત્મા દેવ છે આપણાનો નિરંજન હંસ છે તો એ બધા શું કે આ તો લોકની વાત તો માની લે કે આ છીએ ને આ છીએ ને આ ગોમના ના ગણના તમે કોઈ ગોમના નથી તમે કોઈ ગણના નથી તમે કોઈ નાચના નથી તમે બધા આત્માઓ છો હંસ છો અને પરમાત્માના છો કોઈ તમારું નથી અને કોઈના તમે નથી આ સપનું લાગ્યું છે સપનામાં આપણે બધા તો રવા હોય રવાની ના નથી સંસારમાં તમેરો પણ સંસાર તમારામાં ન રહે ભક્તિ કરનાર આત્માને આટલું મંત્ર મહામંત્ર લખી રાખવા જેવું સંસારમાં તમેરો પણ સંસાર તમારામાં ન રહે શ્રી મહાપુરુષની કોણ સમજેલી ગણાય યથા એવું ગણાય પહેલા હતું એટલું હતું સંસારમાં એ નામો સંસાર નથી મોમે રોમ તોમે રોમ ખડક ખમ્મો વાપક રોમ દહો દીપૂતો રામ રામ ભગવાન મળ્યું રામજી બાપુને સંસારમાં રહ્યા એ નામો સંસાર નથી એ સંસારમાં હતા એ નામો સંસાર નથી સત્ય એ સ્વભાવમાં વિભાવમાં હતા રાગ દ્વેષની ભૂમિકા જ નથી હતા રાગ દ્વેષની ભૂમિકા હોય એ સંતોની ભૂમિકા નથી દિવ્યવાર ભૂમિકા જગત ભૂમિકા બહુ સ્થિતિમાં જવાની ભૂમિકા તો તમે અને અમે બધા એટલા શુદ્ધ ભાવ ખરો જો જુઓ જો લ્યો જો ખો ખવડાવો પૂર્વક્રમના યોગો છે તમે સૂચવો નવું કર્મ રોકો વર્તમાન તમારામાં સત્તા આટલી છે પૂર્વક્રમ ભોગવવામાં બધા પરતંત્ર છીએ પણ નવું ક્રમ બોલવામાં તમે બધા સ્વતંત્ર છીએ વર્તમાનનું તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે એવું ભાવ રાખી અને જો મનને શાંત કરો તો એવી ઊંચી ભૂમિકા પ્રદર્શન તમારું જીવન મન જો ઠંડુ થાય તો રાગ દ્વેષ ન કરે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ગ્રંથ આ નિવૃત્તિ દેહથી એ જ મોક્ષનો ઉપર રાગ દ્વેષની નિવૃત્તિ કર્યો
હોય એ બધામાં આત્મા ભાવ કરો. ના બધું જે કોઈ છે